પારડી પોલીસે ધગડમાળ ગામમાં રેડ કરી ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરતી એક વૃદ્ધ મહિલાને ઝડપી પાડી છે. જ્યારે આ ગુનામાં મહિલાનો પુત્રને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે. પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ GR ગઢવીને બાતમી મળી હતી કે ધગડમાળ ગામ જૂની નિશાળ ફળિયામાં રહેતા મંગુબેન પ્રતાપભાઈ પટેલ ઉંમર વર્ષ 62 પોતાના ઘરે માદક પદાર્થ ગાંજો રાખીને તેનું છૂટક વેચાણ કરે છે. જે બાતમીના આધારે તાત્કાલિક મંગુબેનના ઘરે રેડ કરવામાં આવી હતી અને ઘણી તપાસ દરમિયાન કબાટના ડ્રોરમાં રાખેલી કાપડની થેલીમાં એક પ્લાસ્ટિકની પારદર્શક થેલીમાંથી 146.540 ગ્રામ જેની કિંમત ₹7,327 ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પારડી પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત 5,000નો એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. આમ કુલ 12,327ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મંગુબેન પ્રતાપભાઈ પટેલે પોલીસની પૂછપરછમાં કબૂલ્યું હતું કે આ ગાંજાનો જથ્થો તેમનો પુત્ર અર્જુન પ્રતાપભાઈ પટેલ આપી ગયા હતા, જેથી પોલીસે અર્જુનને વોન્ટેડ જાહેર કર્યો છે. હાલ તો પારડી પોલીસે મંગુબેનની ધરપકડ કરી તેમની વિરુદ્ધ નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વોન્ટેડ આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા